નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલના નામે છેતરપિંડી કરનાર 3 શખ્સોને ઝડપી લીધા। અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલના નામે કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર ગેંગનો અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। આરોપીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તરીકે ઓળખ આપી બનાવટી ટેન્ડર અને ખરીદીના દસ્તાવેજો મોકલી અને એક કંપની પાસેથી કુલ કિંમત રૂપિયા 9.60 લાખ પડાવી લીધા હતા। સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા મોબાઈલ નંબર પરથી કેટલાક લોકોએ પોતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા। ફરિયાદીની કંપનીને હોસ્પિટલમાં 2000 ડિસ્પોઝલ બેગ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવાની ખાતરી આપી હતી। આરોપીઓએ ફરિયાદીને સિવિલ હોસ્પિટલના લેટર હેડ પર તૈયાર કરાયેલા બનાવટી ટેન્ડર ફોર્મ, પરચેઝ ઓર્ડર, કર્મચારીનું ફેક આઈડી કાર્ડ અને અન્ય સત્તાવાર દેખાતા દસ્તાવેજો મોકલ્યા હતા। એટલું જ નહીં, ગૂગલ મીટ દ્વારા બેઠક યોજી અને સિવિલ હોસ્પિટલના નામનું નકલી ઈમેલ આઈડી બનાવી વધુ વિશ્વાસ પણ ઊભો કર્યો હતો। આરોપીઓએ ફરિયાદી પાસે ઝેડ સર્ટિફિકેટ, CPCP સર્ટિફિકેટ, GEM પોર્ટલ ઉપર OCM સર્ટિફિકેટ, NSIC સર્ટિફિકેટ તેમજ અન્ય પ્રોસેસિંગ ચાર્જના નામે અલગ અલગ તબક્કામાં રૂપિયા માંગ્યા હતા। ફરિયાદીએ વિશ્વાસમાં આવીને કુલ રૂપિયા 9.60 લાખ વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા। બાદમાં કોન્ટ્રાક્ટ ન મળતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ વિશ્લેષણ, બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ નંબર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી રાહુલ શર્મા, વિપુલસિંહ તોમર અને અમન કુશવાહની ધરપકડ કરી। રાહુલ શર્મા સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો। તેને ફેક સિમ કાર્ડ, બેંક ખાતા, નકલી ઈમેલ આઈડી અને AI ટેકનોલોજીની મદદથી સિવિલ હોસ્પિટલના લેટર હેડ, સીલ, સિક્કા, કર્મચારી આઈડી કાર્ડ અને ખરીદી સંબંધિત દસ્તાવેજો તૈયાર કર્યા હતા। આરોપી વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં સમાન પ્રકારનો ગુનો નોંધાયો અને ચાંગોદર વિસ્તારમાં રહેતા વ્યક્તિ સાથે રૂપિયા 18.31 લાખથી વધુની છેતરપિંડીનો ગુનો પણ નોંધાયો છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ ડેટા અને અન્ય રાજ્યોમાં છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે। ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કયા ગુનામાં કે મોડસ ઓપરેન્ડી હતી અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી? અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જેમાં જે વિક્ટિમ છે એ પોતે એક ગ્રીન બાયો પ્રોડક્ટ હોય, પ્લાસ્ટિક બેગ, એ બનાવવાની કંપની ધરાવે છે। તો એમને એક અજાણ્યા નંબરથી વોટ્સએપમાંથી સિવિલ જે હોસ્પિટલ છે એમના પરચેઝ ઓફિસર હોય એવી રીતના એક ઓળખ આપીને એની સાથે કોટેશન મંગાવવામાં આવ્યું હતું કે આપ જે ગ્રીન પ્લાસ્ટિક બેગ હોય છે એની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત હોય છે, તેના માટે અમે આપનું જે અમારો ઓર્ડર છે તો એ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ હોય છે ગવર્મેન્ટના, જેમ પોર્ટલ, એમ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ, તેમાંથી અમારે પરચેસ ઓર્ડર જે અપાવવાનો હોય છે તો એના માટે સંપર્ક કર્યો હતો। અને ત્યારબાદ ફરિયાદી સાથે અલગ અલગ સર્ટિફિકેટ છે, જે એમના ઝેડ સર્ટિફિકેટ છે, CPCP સર્ટિફિકેટ, પછી OEM સર્ટિફિકેટ હોય છે, પહેલાં તો એ કઢાવી આપવાના બાને ફરિયાદી પાસે 15,000થી લઈને 40,000 જેટલી રકમ મેળવી। ત્યારબાદ એક હોય છે કે એમની પાસે NSIC સર્ટિફિકેટ જે ફરિયાદી પાસે નહોતું તો એ કઢાવી આપવા માટે અને એના માટે એક EMD, અર્નેસ્ટ મની ડિપોઝિટ નખાવાના નામે એમની પાસેથી પૈસા લીધા। આવું અલગ અલગ બહાના કરીને ટોટલ ફરિયાદી પાસેથી 9,60,000ની રકમ મેળવેલી હતી। તો આ ગુનાની તપાસમાં મને PI મિત્તલ ભટેરિયા અને એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જે મુખ્ય આરોપી છે એ રાહુલ શર્મા છે અને એમની સાથે જે એક અમન કુશવાહા અને એક વિપુલ તોમર એવા 2 બીજા આરોપીની ધરપકડ કરી છે। તો આમાં જે મુખ્ય આરોપી છે એ પોતે પહેલાં આ પ્રકારની કન્સલ્ટન્સી સર્વિસીસમાં 3 વર્ષ કામ કરેલું છે, જેમાં અલગ અલગ ગવર્મેન્ટ પોર્ટલ, જેમ પોર્ટલ, એમ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ, એ પ્રકારની કોઈ બી પ્રાઇવેટ કંપની હોય તો એમને એના માટેના પ્રોક્યોરમેન્ટમાં અસિસ્ટન્સનું કામ કરતા હતા। ત્યારબાદ એમને છેલ્લા 3 મહિનાથી આઈડિયા આવ્યો કે આ રીતના પોતે લોકોને સંપર્ક કરી અને પછી એમની સાથે ફ્રોડ કરી શકે। અને ફ્રોડ કરવા માટે મુખ્યત્વે એ ગૂગલ ઉપર જેમ આ પ્લાસ્ટિક બેગનું હતું તો જે ગ્રીન પ્લાસ્ટિક બેગ એવી રીતના એના મેન્યુફેક્ચરની ડિટેલ સર્ચ કરતો હતો અને પછી એનું સોશિયલ એન્જિનિયરિંગ કરીને કે જે કંપની મોટી હોય કે જેમનો ટ્રેક રેકોર્ડ સારો હોય એમને વોટ્સએપ માધ્યમે કોન્ટેક્ટ કરતો હતો અને એમને અલગ અલગ ફેક ડોક્યુમેન્ટ, પ્રોક્યોરમેન્ટ ઓર્ડર, કન્ફર્મેશન ઓર્ડર મોકલતો હતો, જેના માટે ChatGPTથી આ બધા ઓર્ડર ક્રિએટ કરતો હતો અને ફેક આઈ કાર્ડ બી બનાવતો હતો અને ત્યારબાદ લોકો સાથે ઠગાઈ કરતો। અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે એમને અલગ અલગ 6 લોકો સાથે આ રીતના
ફ્રોડ કરેલા છે. રખિયાલમાં એમની વિરુદ્ધમાં પહેલાં એક ગુનો નોંધાયેલો હતો. ત્યારબાદ ચાંગોદરમાં બી એક વ્યક્તિ સાથે 18 લાખની છેતરપિંડી કરેલી છે. તો આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે, કેટલું ભણેલા છે અને એમસી સાથે કયા વિભાગ સાથે કોઈ અધિકારી સાથે જોડાયેલા છે? ઓકે, જે મુખ્ય આરોપી છે એ પોતે રાહુલ ગિરિરાજ શર્મા, એ પોતે બીકોમનો અભ્યાસ કરેલો છે એમને. અને અન્ય 2 આરોપીઓ છે, જે અમન કુશવાહા એ 12th ફેલ છે અને એક વિપુલ તોમર છે એ બી 12th ફેલ છે, એ ગ્રેજ્યુએટ નથી. અને જે મેં પહેલાં કહ્યું કે રાહુલ શર્મા છે, એમને પહેલાં આવી રીતના જે કંપની જે કન્સલ્ટન્સી સર્વિસમાં કામ કરેલું હતું, એટલે એમને એકદમ બધી જે ગવર્મેન્ટ પોર્ટલમાં શું પ્રોસિજર હોય છે, કયા કયા સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે, એ બાબતે એમને વિગતે અનુભવ હતો. તો એનો ઉપયોગ કરીને ફ્રોડ કરતો હતો. બીજા પ્રકાર પ્રમાણે છેતરપિંડી કરી ટોટલ અત્યાર સુધી મેં ધ્યાન આવ્યું છે આ અમારા ફરિયાદી સહિત બીજા અન્ય 5 આરોપી ફરિયાદી સાથે એમને છેતરપિંડી કરેલી છે. જે બાબતે રખિયાલમાં બી એક ફરિયાદ નોંધાઈ હતી અને ચાંગોદરમાં બી એક 18 લાખના ફ્રોડની ફરિયાદ નોંધાયેલી છે. આ જે આરોપીઓ છે, મૂળ જે મુખ્ય આરોપીઓ છે રાહુલ, એ રાજસ્થાનનો વતની છે. અન્ય 2 આરોપીઓ છે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ વતનીઓ છે, બટ લાંબા સમયથી અમદાવાદમાં રહે છે. અને આ લોકો જે છે મૂળ મેઘાણીનગરમાં વતની છે, એટલે બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.